ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રેશમા ટીચર. આજનો આપણો વિષય છે હિન્દી, જેમાં આપણે કાવ્ય 1 ઇતની શક્તિ હમે દેના દાતાનો ભાગ 1 શીખી ગયા હતા. આજે આપણે ભાગ 2 શીખીશું. ગુડ મોર્નિંગ બાળકો. આપણે કાવ્ય 1માં ભાગ 1 જોઈ ગયા અને કાવ્ય સમજી ગયા, અભ્યાસના સવાલ જવાબ પણ લખી ગયા. હવે આજે આપણે ભાગ 2માં પ્રશ્ન 2થી શીખીશું. પ્રશ્ન 2, નીચે दिए गए खाली स्थानों में उचित शब्द भरते हुए वाक्य को पूरा कीजिए. અહીં તમને કાઉન્સમાં શબ્દ આપ્યા છે, ક્યોંકि, તાકી, और, की, लेकिन, फिर भी, या. બરાબર? તો ખાલી જગ્યા વાંચવાની છે અને તેમાં યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. બેસતું વાક્ય બનવું જોઈએ. તમે ખાલી જગ્યા વાંચશો એટલે તમારું વાક્ય બેસે જે શબ્દથી તે અંદર પૂરવાનો રહેશે. પહેલી ખાલી જગ્યા, રાધા પढ़ने में तेज है, ખાલી જગ્યા खेलने में नहीं. તો શું બનશે? રાધા પढ़ने में तेज है लेकिन खेलने में नहीं. જવાબમાં શું આવશે? લેકિન. અહીં તમારે સ્વાધ્યાય ચોપડીમાં જ લેકિન લખી દેવાનું રહેશે અને પછી તમારે શાંતિથી નોટમાં લખવાનું રહેશે. પ્રશ્ન 2, બીજી ખાલી જગ્યા, રોહિત બહુ તેજ ભાગા, ખાલી જગ્યા વહ ગાડી પકડના ચાહતા થા. એટલે એનો જવાબ આવશે રોહિત બહુ તેજ ભાગા ક્યોંકि વહ ગાડી પકડના ચાહતા થા. પહેલી ખાલી જગ્યામાં આવશે લેકિન, ઉપર આપેલા જ છે શબ્દ, અને બીજી ખાલી જગ્યામાં આવશે ક્યોંકि. ત્રીજું, સુરેશ को बुखार था फिर भी वह स्कूल आया, फिर भी वह स्कूल आया. चौथું, मैं समझता हूँ कि वह क्या करना चाहता है. पाँचवीं, आप चाय पसंद करेंगे या कॉफ़ी. तो અહીં શું આવશે? યા. छठું, मैंने सुबह ही पढ़ाई कर ली ताकि शाम को खेल सकूं. અહીં આવશે ताकि. અને સાતમું, अध्यापक रुक गए और लड़के के बोलने की प्रतीक्षा करने लगे. શું આવશે સાતમામાં? અધ્યાપક રૂક ગયે ઓર લડકે કે બોલને કી પ્રતીક્ષા કરને લગે. થઈ ગયું ખાલી જગ્યા? તમારે ચોપડીમાં ખાલી જગ્યા મારી સાથે સાથે જ જવાબ લખતા જવાના રહેશે, પછી નોટમાં લખવાનું રહેશે. પ્રશ્ન 3, निम्नलिखित विषय के बारे में अपने विचार व्यक्त करते हुए चर्चा कीजिए. અહીં નીચે આપેલા વિષયો પર આપણે આપણા વિચારો વ્યક્ત કરવાના છે અને તેની ચર્ચા કરવાની છે. તો જોઈએ. પહેલો છે, બારિશ હોની ચાહીએ યા નહીં. પહેલો મુદ્દો શું છે? બારિશ હોની ચાહીએ યા નહીં. અને એની નીચે છે, बारिश होने से धरती हरी भरी बनती है और खेत में अच्छी फसल होती है. અને બીજું છે, बारिश होने से कीचड़ होता है, गंदगी फैलती है, बीमारियाँ बढ़ती है. બે ઓપ્શન આપ્યા છે. એક તો વરસાદ આપણા માટે સારો પણ છે અને બીજું છે કે વરસાદ થવાથી કિચડ ફેલાય છે, ગંદકી ફેલાય છે અને બીમારી પણ થાય છે. તો વરસાદ પડવો જોઈએ કે ન પડવો? તો અહીં બાળકો તમારે તમારા વિચાર વ્યક્ત કરવાના છે. તમે તમારા મિત્ર સાથે વાત કરો તો તમે શું કહો? વરસાદ પડે તો આપણે શું નુકસાન થાય છે અને શું ફાયદો થાય છે, એ રીતની ચર્ચા કરો. એ તમારે લખવાનું રહેશે. પરંતુ હું તમને ટૂંકમાં સમજાવવા માગું છું કે ભલે વરસાદથી ગંદકી થાય છે, બીમારી થાય છે, કિચડ થાય છે, પણ लेकिन पानी के बिना तो हमारा जीना मुश्किल हो जाता है. पीने के लिए, नहाने के लिए, खाना बनाने के लिए, सफाई, खेतों की सिंचाई के लिए सब जगह हमें पानी की ज़रूरत पड़ती है. तो अब बताओ, बारिश होनी चाहिए या नहीं? तो होनी चाहिए, ज़रूर होनी चाहिए, क्योंकि बिन पानी सब सून, जल ही हमारा जीवन है. તો આ એનો ટૂંકમાં મેં તમને જવાબ સમજાવ્યો છે. બાકીનો આખો મુદ્દાસર જવાબ તમારે નોટમાં લખવાનો રહેશે.
प्रश्न 4, उदाहरण के अनुसार विशेषणों का उपयोग करके वाक्य बनाइए। उदाहरण, कुछ આપ્યું છે, कुछ એ શું છે? વિશેષણ છે, તો એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે। कुछ कपड़े गंदे है, અહીં તમને ઉદાહરણ આપ્યું છે, તો આપણે એવી જ રીતે પહેલું જોઈશું સુંદર। સુંદર પરથી તમારે વાક્ય બનાવવાનું છે। સુંદર ચિત્ર સબકો અચ્છા લગતા है। બીજું, 4, गाय के 4 पैर होते हैं। ત્રીજું, उसका भाई विदेश गया। तो बाळको જેવી રીતે 1 થી 3 વાક્ય મેં તમને બનાવીને બતાવ્યા એવી રીતે તમારે બાકીના વિશેષણોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના રહેશે જાતે। प्रश्न 5, संयुक्ताक्षर से शब्द बनाकर वाक्य में प्रयोग कीजिए। संयुक्ता એટલે કે જે જોડેલા અક્ષર છે તે, જેમ કે ઉદાહરણ છે અડધો ક ને આખો ક ભેગો મળીને શું થાય? ક। તો એના પરથી એક શબ્દ છે ધક્કા, બરાબર। પહેલાં શબ્દ બનાવવાનો છે, પહેલાં તમને છૂટા અક્ષર છે ને જોઈન્ટ અક્ષર આપેલા છે, જોડાયેલા અક્ષર, બરાબર। એના પરથી તમારે એક શબ્દ બનાવવાનો અને એ શબ્દ પરથી વાક્ય બનાવવાનું। જેમ કે ધક્કા, તો ઉસને મુझे ધક્કા મારા। તેવી જ રીતે અહીં પહેલું છે અડધો ચ ને આખો ચ, તો શું બનશે? ચ। તો એના પરથી શબ્દ બનશે કચ્ચા। અહીં તમારે શબ્દ લખવાનો છે કચ્ચા, અને પછી ડેશ કરીને એ કચ્ચા પરથી વાક્ય બનશે યહાં આમ કચ્ચા હે। તેવી જ રીતે અહીં ત અડધો ને આખો ત એટલે આ જોડાયેલો ત બનશે, તો અહીં બનશે કુત્તા। કુત્તા લખતી વખતે આપણે કુની સાથે તને આ રીતે લીટી કરીને જોડીએ છીએ એટલે કુત્તા। તો કુત્તા પરથી વાક્ય બનશે કુત્તા વફાદાર જાનવર હે। ત્રીજું, અડધો ન અને આખો ન એટલે ન, તો એના પરથી શબ્દ બનશે અન્ન। अन्न खेत में पैदा होता है। चौथું, દ અને ધ એટલે દ્વ, તો બુદ્ધ આપણે બોલીએ છીએ ને બુદ્ધ, અહીં વાક્ય બનશે બુદ્ધ પરથી યહાં ભગવાન બુદ્ધ की મૂર્તિ है। બરાબર। તો આવી જ રીતે શબ્દ બનાવવાના છે અને વાક્ય બનાવવાના છે। હવે 5, 6, 7, 8ના હું તમને ફક્ત શબ્દ કહી જાઉં છું, વાક્ય તમારે જાતે બનાવવાના છે। દ અને વ ભેગો થઈને દ્વ બને છે, તો વિદ્વાન, તમારે વાક્ય જાતે બનાવવાનું છે। અહીં બનશે વિશ્વ, અહીં હ આવવો જોઈએ વચ્ચે હય, એટલે કે અસહ્ય। અસહ્ય, હ ને ય જોડેલો છે એટલે હય્ય, અસહ્ય। અને 8મામાં આવશે દ અને મ ભેગો થઈને પદ્મ, એટલે અહીં આવશે પદ્મ। અહીં તમારે વાક્ય બનાવવાનું છે ઉસકે ચરણ પદ્મ જૈસે હે। બરાબર। તો આ વાક્ય લખીને તમારે ચોપડીમાં કમ્પ્લીટ કરવાના રહેશે। આ પ્રશ્ન નોટમાં લખવાની જરૂર નથી। હવે આપણે प्रश्न 6 છે, इस काव्य को टेप रिकॉर्डर के माध्यम से अपनी कक्षा में सुनाइए। જે આપણે ભાગ 1માં સાંભળી ગયા, બરાબર। તો પણ ફરીથી તમારે કાવ્ય સાંભળવાની અને રાગ યાદ કરવાનો છે અને કાવ્ય પણ મોઢે કરવાની રહેશે। સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 સવાલ જવાબ આપણે લખી ગયા ભાગ 1માં। હવે પ્રશ્ન 2 જોઈશું। ઉદાહરણ કે અનુસાર સમાન तुक वाले શબ્દ लिखिए। तुक वाले એટલે કે જેના સમાનાર્થી શબ્દ એક નથી થતા, ફક્ત બોલવામાં એક જેવા હોય છે। જેમ કે લડાઈ, તો પાછળ ઈ છે, તો જો બાકીના બધા શબ્દમાં પાછળ ઈ છે। ઉતરાઈ, કમાઈ, બુનાઈ, ધુલાઈ, પઢાઈ, સિલાઈ, તો એવા જે એક સરખા બોલવામાં લાગે શબ્દ તેવા આપણે લખવાના છે। તો પહેલું હું જે શબ્દ બોલતી જાઉં એ તમારે લખતા પણ જવાનું રહેશે। પહેલું છે લતાએ, તો લતાએ પરથી અહીંયા આવશે કથાએ, પ્રથાએ અને વ્યથાએ। ફરીથી કથાએ, પ્રથાએ અને વ્યથાએ। બીજું સુંદરતા, તો અહીં આવશે માનવતા, સફળતા, શ્રેષ્ઠતા। માનવતા, સફળતા અને શ્રેષ્ઠતા। ત્રીજું ગ્વાલિન, ગ્વાલિનનું થશે અહીં માલિન, ટેલિન અને દર્જીન।
ચોથું લિખાવત, બનાવત, સજાવત અને રૂકાવત. પાંચમું સુનકર, તો અહીં થશે લીખકર, પદકર, કહકર. છઠ્ઠું ચીડિયા, ગુડિયા, બુધિયા, ચૂડિયા. ફરીથી અહીં ચીડિયા છે એટલે હું છેલ્લે બોલી છું ચૂડિયા. ગુડિયા, બુધિયા અને ચૂડિયા. ચૂડિયા એટલે કે બંગડીઓ, ચીડિયા એટલે ચકલી થાય, બરાબર. અને આના સિવાયના તમને જો આવડતા હોય શબ્દ તો તમે એ પણ લખી શકો છો. જરૂરી નથી કે હું બોલી એ જ લખી શકાય, પરંતુ સમાન આવવું જોઈએ. જે રીતે પાછળ લતા એમાં એ છે તો બીજા બધા શબ્દમાં એ આવવું જોઈએ. સુંદરતામાં તા છે તો બધા શબ્દમાં પાછળ તા આવવો જોઈએ. સમજાય છે? એ રીતે શબ્દ બનાવવાના રહેશે. प्रश्न 3, नीचे दिए गए सब चित्र को देखकर चित्र का वर्णन अपने शब्द में कीजिए. દેખાય છે તમને અહીં ચિત્રમાં જે દેખાતું હોય તેનું વર્ણન આપણે કરવાનું રહેશે. તો હું એકવાર બોલી જાઉં છું, તમારે ચિત્રમાં ધ્યાન આપવાનું રહેશે. इस चित्र में समुद्र के तट का दृश्य दिखाया गया है. આ શું છે? સમુદ્રનું કિનારો છે. તટ એટલે કિનારો. समुद्र के तट का दृश्य दिखाया गया है. समुद्र में एक नाव है. देखाय छे बधाने? समुद्र में एक नाव है जिसके पाल पर ध्वजा फहर रही है. दो व्यक्ति नौका विहार कर रहे हैं. एक लड़का तैर रहा है. एक लड़का गेंद से खेल रहा है. उसके पास एक महिला खड़ी है. तट पर एक लड़का पतंग उड़ा रहा है. एक लड़की हाथ में थैली लेकर घूम रही है. दो लड़के रेत में घरौंदे बना रहे हैं. एक गुब्बारे वाला खड़ा है. અહીં તમને કીધું દો લડકે રેત મેં ઘરौंदे બના રહે. ઘરौंदे એટલે કે ઢગલો કરે છે રેતીઓનો, બરાબર. તમે ઘરौंदे યાદ ન રહે તો તમે બીજો શબ્દ પણ લખી શકો છો કે રેત મેં ખેલ રહે હે, રેત સે ખેલ રહે હે એવું પણ લખી શકો. એક લડકી मुंह से फूंक कर गुब्बारे में हवा भर रही है. आइसक्रीम वाला गाड़ी लेकर खड़ा है. एक महिला उससे आइसक्रीम खरीद रही है. पास में उसका बच्चा खड़ा है. बाईं तरफ कोने में छतरी के नीचे मेज कुर्सी लगाई दो व्यक्ति बैठे हुए हैं. पास में नारियल के दो वृक्ष दिखाई दे रहे हैं. તો આ રીતે આપણે ચિત્ર જોઈને ચિત્રનું વર્ણન કરવાનું છે. જોયું તમે? બસ તો એ ચિત્ર જોઈને તમારે ફક્ત લખવાનું રહેશે. प्रश्न 4, निम्नलिखित परिच्छेद का मातृभाषा में अनुवाद कीजिए. નીચે આપેલો ફકરો છે તેને આપણે માતૃભાષામાં ભાષાંતર કરવાનું છે, એટલે કે ગુજરાતીમાં, બરાબર. તો આપણે એક એક લીટી જોઈશું અને ભાષાંતર કરતા જઈશું. એક ચીડિયા પેડ પર રહેતી थी. एक चकली वृक्ष पर रहती हती. उसका घोंसला पेड़ पर था. तेनो मारो वृक्ष पर हतो. घोंसले में उसके 3 बच्चे थे. माराમાં તેના 3 બચ્ચા હતા. वह अपने बच्चों के साथ रहती थी. તે પોતાના બચ્ચા સાથે રહેતી હતી. एक दिन एक शिकारी वहाँ आया. एक दिवस एक शिकारी ત્યાં આવ્યો. वह चिड़िया को मारना चाहता था. તે ચકલીને મારી નાખવા ઈચ્છતો હતો. चिड़िया ने बच्चों को घोंसले में सिर नीचा कर बैठने को कहा. ચકલીએ બચ્ચાને મારામાં માથું નીચું કરીને બેસવા કહ્યું. वह खुद वहाँ से उड़ गई और पत्तों में छिपकर बैठ गई. તે પોતે ત્યાંથી ઉડી ગઈ અને પાંદડામાં છુપાઈને બેસી ગઈ. शिकारी चिड़िया को न देखकर वहाँ से चला गया. ચકલીને ન જોતા શિકારી ત્યાંથી જતો રહ્યો. આ પ્રશ્ન પણ આપણે નોટમાં લખીશું.
પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 નોટમાં લખવાના છે અને પ્રશ્ન 5 પણ લખવાનો છે, જેમાં છે કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ લીખીએ. નીચે આપેલી જે પંક્તિ છે તેને ભાવાર્થ લખવાનો છે, જે આપણે કાવ્ય સમજતી વખતે સમજી ગયા છે, પણ ફરીથી અહીં આપણે જોઈશું. પહેલી પંક્તિ છે, બેર હોના કિસી કા કિસી સે, ભાવના મન में બદલે કી ના હોના. એટલે કે આપણે જ્યારે કાવ્ય પંક્તિ સમજીએ છીએ ત્યારે હું તમને ગુજરાતીમાં ભાષાંતર કરીને સમજાવું છું, પણ તમારે જ્યારે અહીં જવાબ લખવાના હોય છે ત્યારે હિન્દીમાં જ લખવાના રહેશે. તો એનો જવાબ આવશે, હમે સે કિસી કી કિસી સે દુશ્મની ના હો और अगर कभी हो भी जाए तो हमारे मन में उसका बदला लेने की भावना पैदा न हो. उत्पन्न न हो એટલે કે पैदा न हो. બીજી પંક્તિ, अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना. એટલે કે હે ઈશ્વર, તું अपनी करुणा का जल बहा कर हम सबके मन का हर कोना पवित्र कर दे. તો આ રીતે તમારે પણ નોટમાં કાવ્ય પંક્તિ સમજાવવાની છે અને લખવાનું રહેશે. અહીં આપણો પહેલો પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે ફરી મળીશું બીજા પાઠ સાથે. ત્યાં સુધી આ કાવ્યનો અભ્યાસ 2 વખત સારી રીતે સાંભળજો, જોજો અને મગજમાં ઉતારજો. થેન્ક યુ.